જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ ગયા છો ને? દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક, નોટ, પેન લઈ લીધા છે ને? તો ચાલો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 8 18મી સદીના રાજકીય શાસકો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પીરિયડમાં મુગલ સામ્રાજ્યના પતન વિશે અથવા મુગલ સામ્રાજ્યના અંતિમ શાસકો વિશેનો અભ્યાસ કર્યો હતો કે મુગલ વંશની સ્થાપના ભારતમાં બાબરેથી શરૂ થઈ હતી અને ઔરંગઝેબના અવસાન બાદ ધીમે ધીમે મુગલ સામ્રાજ્યનો પાયો ધીમે ધીમે અથવા એના પછીના જે શાસકો આવ્યા એ નિર્બળ સાબિત થયા હતા એ વિશે અભ્યાસ કર્યો. અને બંગાળામાં જે મુગલ સામ્રાજ્યના સિરાજ ઉદ્દૌલા બંગાળાનો નવાબ બન્યો અને બંગાળા ઉપર અંગ્રેજ શાસન કેવી રીતે સ્થપાયું, એટલે કે ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની સ્થાપના કેવી રીતે થાય એના વિશે અભ્યાસ કર્યો. અને રાજપૂત શાસનનો કેવી રીતે ઉદય થયો એ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પીરિયડમાં અભ્યાસ કરી ગયા છીએ. આજે હવે આપણે જે વિષય ભણવાનો છે એ છે શીખ સામ્રાજ્ય વિશે. અને શીખ સામ્રાજ્યની સાથે મરાઠા સામ્રાજ્ય વિશે પણ અભ્યાસ કરવાનો છે. તો ચાલો હવે આજે આપણે શીખ સામ્રાજ્ય વિશે ચિત્ર સાથે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, 18મી સદીની રાજકીય શાસકોમાં આજે આપણે શીખ સામ્રાજ્ય અને મરાઠા સામ્રાજ્ય વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, શીખ સામ્રાજ્ય વિશે શીખતા પહેલાં આપણે ગુરુ નાનક વિશે પહેલાં શીખીએ. તો ગુરુ નાનક 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી. ગુરુ નાનકનો જન્મ ઈસવીસન 1469માં પંજાબના લાહોર નજીકના તલવડી ગામમાં થયો હતો. તેમણે કહ્યું હતું, માનવ પ્રથમ માનવ છે, પછી તે કોઈ પણ બીજી જાતિનો બને છે. ઈશ્વર એક જ છે, તેના દરબારમાં કોઈ ભેદ નથી. પંજાબમાં દરેક કોમમાં લોકો તેમના શિષ્યો બન્યા. તેમના અનુયાયીઓ સમય જતાં શીખ કહેવાયા હતા. શીખ ધર્મમાં ગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે, જેમાં 10મા ગુરુ થયા એટલે 10મા ગુરુ એટલે ગોવિંદ સિંહ શીખોને એકતાને તાંતણે બાંધી શીખ સામ્રાજ્યની સ્થાપના કરી. તે સમયમાં દેશ જાત જાતના વાડાઓમાં વહેંચાયેલો હતો. ત્યારે તેમણે માનવ માત્રની એકતાનો ઉપદેશ આપ્યો. તેમણે દેહધારી ગુરુઓની પ્રથા બંધ કરી અને ગુરુ ગ્રંથ સાહેબને ગુરુપદે સ્થાપ્યા. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો હતો. શીખો 12 સમૂહમાં વિભાજિત હતા, જેમાં એક સમૂહ સુકર ચકિયાના એટલે કે એ નામ છે સુકર ચકિયાના શક્તિશાળી નેતા એ રણજીતસિંહ શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. રણજીતસિંહ શેરે પંજાબ તરીકે પણ ઓળખાતા હતા. મહારાજા રણજીતસિંહે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો. ત્યારબાદ તેમણે કાશ્મીર, પેશાવર અને મુલતાના પર વિજય મેળવી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો. તમે વિદ્યાર્થી મિત્રો અહીં નકશામાં એ જોઈ શકો છો કે રણજીતસિંહે જે કાશ્મીર, પેશાવર અને મુલતાના પર વિજય મેળવ્યો એ તમને અહીં નકશામાં લાલ અને જાંબલી કલર તમને દેખાય છે. એ પ્રદેશો પર વિજય મેળવી અને પોતાના શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો.
રણજીતસિંહના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો પણ હતા. તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું. અને લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું પણ વિદ્યાર્થી મિત્રો સ્થાપ્યું હતું. રણજીતસિંહ ધાર્મિક રીતે ઉદાર હતા. રણજીતસિંહના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શીખ સામ્રાજ્ય ભણ્યા બાદ હવે મરાઠા સામ્રાજ્ય વિશે અભ્યાસ કરીએ. 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને છે. શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રમાં આવેલા શિવનેરી કિલ્લામાં થયો હતો. શિવાજીના માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી હતું. બીજાપુરના સુલતાન, મુગલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝ વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપમારા યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી. તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના પણ કરી હતી. આ સિદ્ધિઓ સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી. શિવાજી એટલે કે છત્રપતિ શિવાજીના મૃત્યુ બાદ શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, એના શિવાજીના પૌત્રનું તમને અહીં ચિત્ર આપેલું છે, એ તમે જોઈ શકો છો. ઈસવીસન 1707માં ઔરંગઝેબની કેદમાંથી શાહુ છૂટતા તેમના અને તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા માટે વિગ્રહ ફાટી નીકળ્યો. શાહુ સાથે સંકળાયેલા પેશા બાલાજી વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો. તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તાઓ પોતાના હાથમાં લીધી હતી. ઈસવીસન 1720માં બાલાજી વિશ્વનાથનું અવસાન થતાં તેમનો પુત્ર બાજીરાવ પહેલા પેશવા બન્યો. તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. બાજીરાવ પહેલાએ ઘણા મુઘલ વિસ્તારો મરાઠા રાજ્યોમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો. તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા. આ ઉપરાંત હૈદરાબાદના નિઝામને પણ તેમણે હરાવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને નકશામાં માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતાતા એ તમે નકશામાં જોઈ શકો છો. બાજીરાવ પહેલાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું. ઈસવીસન 1740માં બાજીરાવ પહેલાના અવસાન બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યો. તેમણે બંગાળથી લઈ મૈસૂર સુધી વિજય પ્રાપ્ત કર્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારત દેશ હંમેશા વિદેશી આક્રમણકારોનો ભોગ બન્યો છે. આવું જ એક આક્રમણ ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું. મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું.
જેમાં મરાઠા રાજ્યની હાર થઈ. આ હારના સમાચાર મળતાના આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું. આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવ્યા. પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 8 18મી સદીના રાજકીય શાસકોમાં આજે આપણે શીખ સામ્રાજ્ય અને મરાઠા સામ્રાજ્યનો અભ્યાસ કર્યો અને આપણે જોયું કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અથવા બ્રિટિશ સત્તાનો કેવી રીતે ઉદય થયો એ વિશે તમે આ પીરિયડમાં તમે જાણ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 8 18મી સદીના રાજકીય શાસકોનો પાઠ અહીં પૂરો થાય છે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.